નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પૃથ્વીની સંરચના અને એના ભૂમિ સ્વરૂપોની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ પૃથ્વી છે એની રચના કઈ રીતના થઈ છે, એમાં કયા કયા જે પડ આવે, કયા સ્તરોની રચના છે, એટલે કે કયા સ્તરથી કયા સ્તર, કયા ભાગ છે, કેટલા કિલોમીટરનો છે, આ સિવાયમાં કયા કયા ઘટકોનો સમાવેશ થયો છે, આ સિવાય જે ખડકો છે એ ખડકો કેટલા પ્રકારના છે એની પણ આપણે ચર્ચા કરી ગયા. એમાંથી શું શું ખનિજો મળી આવે છે, આપણે કઈ રીતના ઉપયોગી છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આગળના લેક્ચરોમાં કરી ગયા. જો તમારે એ જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો ત્યાં ના ખ્યાલ આવે તો એપ્લિકેશનમાં જઈને સારી રીતે સંપૂર્ણ છે એ બધા જ વિડીયો છે એ જોઈ શકશો. અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું પાઠનો બીજો પોર્શન, એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો કે જે ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ કઈ રીતના થાય છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો ચાલો ચર્ચા કરીએ. તો ભાઈ, મૃદાવરણ અનેક ભૂતકતીઓનો વિભાજિત છે. મૃદાવરણ એટલે કે જે જો પૃથ્વી સપાટી સાથે સંકળાયેલી જે બાબતો છે, જોડાયેલી છે, એને આપણે શેમાં ગણીશું? મૃદાવરણમાં ગણીશું. જે જળમાં રહે છે એ છે, જળમાં જે સજીવ સૃષ્ટિ રહે છે એને જલાવરણ કહીશું, અને જે વાતાવરણમાં રહે છે એને વાતાવરણ કહીશું. રેડી? તો આ રીતના છે એ મૃદાવરણ એટલે કે પૃથ્વી, મૃદા એટલે પૃથ્વી સાથે સંકળાયેલી જે સજીવ સૃષ્ટિ છે એને આપણે મૃદાવરણ કહીશું. તો કે શું કહે છે? મૃદાવરણ અનેક ભૂતકતીઓમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. જો જે આ મૃદાવરણ છે એ અલગ અલગ તકતીઓ એટલે પ્લેટમાં છે એ વિભાજિત છે, એને આપણે શું કહીએ છીએ? તો કે મૃદાવરણીય ભૂતકતી કહીએ છીએ. તમને જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે તમને આમ ખ્યાલ નવાઈ લાગે, આશ્ચર્ય, કે જે પૃથ્વીની અંદર જે પ્લેટો છે, તકતીઓ છે, ઘણીવાર ખાસ કરીને ભૂકંપ આવે ત્યારે આ વસ્તુ તમે સાંભળી છે, કોકના મોઢે છે એ સાંભળ્યું હોય કે જે પ્લેટો છે એ એકબીજા સાથે ટકરાણી, અથડાણી અથવા ખસી ગઈ છે, એને લીધે છે એ ભૂકંપ આવેલો છે. રેડી? તો એને એવી કંઈક જે તમે માહિતી સાંભળી છે એને આધારે કહે છે કે ભાઈ તમે આવી સાંભળીને તમને આશ્ચર્ય થશે કે જે જમીનની અંદર જે ભૂતકતીઓ છે, પ્લેટો છે, રેડી, હા, ચોરસ 1x1 મીટરની કે ભાઈ ચોરસ 1x1 ફૂટની એવી ના હોય, ખૂબ જ વિશાળ હોય. તો એ જે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં શું થાય છે? ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલો મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. હવે આ પ્લેટો તકતીઓ છે એ ખસે છે. શા માટે? તો કે છે કે જે વર્ષે અમુક જે થોડોક સેન્ટીમીટર, બહુ ઝાઝું નહીં, થોડાક સેન્ટીમીટરો શું થાય છે? તો કે જે પૃથ્વીનો જે પીગળેલો મેગ્મા છે, આપણે પૃથ્વીની રચના કરી ત્યારે એક વાત કરી હતી, સેન્ટરમાં જે મેગ્મા છે, રેડી, તો એ જે છે એની ગતિને કારણે, એમાં ગતિ ઉદ્ભવે છે, એને લીધે આ પ્લેટો છે એ શું થાય છે? ખસે છે. પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળાકાર ફરતા રહે છે. જે આ પૃથ્વી છે એની અંદર જે મેગ્મા છે આમ વર્તુળ આકારે છે એ શું થતું હોય છે? ફરતું રહેતું હોય છે. રેડી? આમ આવી રીતના. એટલે એમાં ગતિને લીધે શું થાય છે? આ પ્લેટો છે એ થોડી ઘણી ખસે છે, અથડાય છે, આવું ઘટનાઓ બનતી હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. શું કહે છે? તો કે ભાઈ પૃથ્વીની જે ગતિ છે એને કારણે પૃથ્વીની જે સપાટી છે એમાં શું થાય છે? ફેરફાર થાય છે. ફેરફાર, જેમાંનું એક ઉદાહરણ કહી શકાય તો કે જે ખાસ કરીને હિમાલયન પર્વત છે, અત્યારે જે હાલમાં હિમાલય છે, તમે ભારતનો નકશો જોઈશું, રેડી, ભૂગોળમાં, જો કે ધોરણ 6માં આપણે ભણીને આવ્યા, પણ છતાંય ચર્ચા કરી લઈએ કે ભાઈ ભૂગોળનો જે આપણે નકશો ભારતનો નકશો જોયો હોય તો એમાં જે છે એ હિમાલયન જે છે ઉત્તરના ભાગે જે છે હિમાલય, તો હિમાલય છે ને એની જગ્યાએ ઓલરેડી એક સાગર હતો, મહાસાગરોની છે ને સાગર, હા, તો એ સાગર હતો જેનું નામ હતું તેથીસ. શું હતું? તેથીસ. હા, ખાસ સમજો મિત્રો કે જે હિમાલય છે એની જગ્યાએ એક
પહેલાં છે ઘણા વર્ષો, હજારો વર્ષોની વાત છે. આજકાલની ઘટના નથી ને કે તમે પાછા વડીલને પૂછશો કે ભાઈ તમે સાંભળ્યું હતું ત્યાં મહાસાગર, આ જે હિમાલય હતો ત્યાં સાગર હતો. ના, એ ઘણો સમય, ઘણા વર્ષો થતા ગયા. તો કે ભાઈ તેથી જ સાગર હતો. હવે જ્યાં આ પ્લેટોને છે શું થયું તો કે પ્લેટો છે એમાં થોડો ઘણો ફેરફાર થયો. અને આખી મોટી થિયરી છે, એમાં આપણે અત્યારે હાલમાં પડવાનું નથી. આગળ જતાં આપણે ધોરણ 11 અને 12માં જો તમે આર્ટ્સ રાખશો તો ભૂગોળ વિષયમાં આખી માહિતી આપણે ભણવામાં આવશે. રેડી? તો એ જે છે ત્યાં પ્લેટોનું ભ્રમણને કારણે, ગતિને કારણે ત્યાં છે એ શું થયું તો કે પર્વતનું નિર્માણ થયું, સાગર ત્યાંથી લુપ્ત થઈ ગયો. એટલે બે પ્લેટો હોય, હવે ફોર એક્ઝામ્પલ આવી રીતના બંને પ્લેટો છે, હવે આમ સામી સામી અથડાય તો સ્વાભાવિક છે કે જરૂરી નથી કે બંને સાથે સરખી જ રહે. હવે ઘણીવાર શું થાય તો કે આમ જે પ્લેટો છે એ જતી હોય ને આમ થઈ જાય, આ એક ભાગ છે નીચો જાય તો બીજો ભાગ સ્વાભાવિક છે ઊંચો જવાનો. તો આને લીધે શું થાય તો કે પર્વતનું નિર્માણ થઈ જાય. તો સેમ એવી ઘટના, આ તો મિત્રો તમને શોર્ટમાં સમજાવું છું, બાકી વધારે ડીપમાં ચર્ચા આપણે આગળના ધોરણમાં કરવાની જ છે. તો એવી રીતના છે પર્વતનું નિર્માણ થયું, એટલે કે હિમાલય નિર્માણ થયું. તો શું કહે છે તો કે અહીંયા પણ એવું કંઈક કહે છે કે ભાઈ પ્લેટોની ગતિને કારણે પૃથ્વીની સપાટીમાં જે સપાટી ભાગ છે, સ્વાભાવિક છે કે સમુદ્ર હતો એટલે સ્વાભાવિક છે પૃથ્વીની જે સપાટી હોય એને કરતાં નીચો જ ભાગ હશે, તો જ એમાં પાણી છે જમા થતું હોય. આમ રેડી? હા, જો આપણે અહીંયા સમજીએ કે જો આ જે છે આ સમુદ્ર જેવો ભાગ છે, આપણે માની લઈએ. હવે તો કે શું થાય છે તો કે પ્લેટો અથડાય તો આ ભાગ છે એ લુપ્ત થઈ જાય છે અને અહીંથી આવો ભાગ છે એ નિર્માણ થાય છે. એટલે સપાટીમાં ફેરફાર થયો ને. પહેલાં સપાટી અંદરની સાઈડ હતી, આ પૃથ્વીની સપાટીની અંદરનો ભાગ હતો, ત્યાં નીચે હતો અને જગ્યાએ શું થઈ ગયો ઉપર આવી ગયો. એટલે આ રીતના કંઈક છે એ શું થાય છે તો કે પૃથ્વી સપાટી ઉપર ફેરફાર થાય છે અને પૃથ્વીની ગતિઓને જે બળ આધારે વિભાજિત થાય છે એને વિભાજન કરવામાં આવે, જેના કારણે આ ગતિઓ છે એ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ અથવા ઇન્ડોજોનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય એટલે કે એક્સોજોનિક ફોર્સ કહે છે. એટલે આ બંને યાદ રાખીશું. શું કહે છે ફરીથી એક વખત સમજીએ તો કે જો પૃથ્વીની અંદર, પૃથ્વીની આંતરિક ભાગમાં જો આ બળનું નિર્માણ થાય, ગતિનું નિર્માણ થાય તો એને શું કહેવાય તો કે આંતરિક બળ, અથવા તો બીજું નામ છે ઇન્ડોજોનિક ફોર્સ. ઇન્ડોજેનિક ફોર્સ. અને બીજું શું કહે છે, જો આ બળ પૃથ્વીની સપાટીની અંદર જો ઉત્પન્ન થાય તો શું કહેવાય છે, બહાર ઉત્પન્ન થાય, જો અંદર થાય તો આંતરિક અને બહાર થાય તો બાહ્ય બળ અથવા તો એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. એટલે આ જે ગતિને લીધે જે બળ ઉત્પન્ન થાય છે અને એ જો પૃથ્વીની અંદર થાય તો આંતરિક અને બહાર થાય તો બાહ્ય. બહાર એટલે સપાટીની બહાર અને જો સપાટીની અંદર. એટલે આ બંને યાદ રાખવાની છે વ્યાખ્યાઓ. પરીક્ષામાં આપણે એક એક ગુણમાં પૂછાઈ શકે અથવા તો આપણે બીજા નામ પણ આપી શકો, એટલે ધ્યાન રાખવાનું. ચાલો, આંતરિક બળ ક્યારેક છે એ આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ પેદા કરે છે. જો જે આંતરિક બળ છે, આંતરિક એટલે પૃથ્વીની સપાટી અંદર જે બળ છે એ ક્યારેક છે આકસ્મિક, કેમ કે તો એમાં જો ગતિમાં ફેરફાર થાય, ઝડપી થઈ જાય, થોડીક વધી જાય બળ, તો એને લીધે છે એ ક્યારેક આકસ્મિક ઘટનાઓ પેદા થાય છે, જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી. હા, મેં તમને કીધું ને, હા, કે જે બે પ્લેટો અથડાય, જો ગતિ વધારે ગતિ થઈ જાય ને બે પ્લેટો જુઓથી અથડાય તો સ્વાભાવિક છે કે જો સામાન્ય વસ્તુ છે, આપણે બે વસ્તુ છે, એ બે વસ્તુ આમ ધીમે 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 છે એ અડાડીએ તો એમાં કોઈ કંપન નહીં આવે. રેડી? ભટકાશે તો કંઈ બહુ વધારે અસર નહીં થાય. પણ તમે એ જ બે વસ્તુ જોરથી આમ ભટકાવો તો સ્વાભાવિક છે કે એમાં વાઇબ્રેટ થશે, ધ્રુજારીઓ આવશે. તો સેમ એવું થશે અહીંયા કે આ જે પ્લેટો છે એ અથડાવાથી શું થાય, ભૂકંપ થાય અથવા ખસી જવાથી જ્વાળામુખી ફાટે. રેડી? મેલ અંદરનો જે મેઘમાં છે, આ સપાટી છે, સપાટી આમ થઈ જાય તો સ્વાભાવિક છે કે નીચેનો મેઘમાં બહાર આવશે. રેડી? કેમ કે ત્યાં તો બળ છે જ એટલું બધું. એટલે આને લીધે આકસ્મિક છે એ ગતિઓ પણ ઘણીવાર પેદા થતી હોય છે. કેને લીધે તો કે આંતરિક બળને લીધે. જેવી આકસ્મિક ગતિઓને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. જો ભૂકંપ છે, જ્વાળામુખી છે, એના લીધે છે એ પૃથ્વીની સપાટી ઉપર પણ શું થાય છે તો કે ફેરફાર થતો હોય છે. કેમ તો કે ક્યાંય માની લો કે જમીન ખસી ગઈ તો માની લો કે કોઈ મોટી પર્વત હોય એ જમીનમાં બેસી જાય અથવા સાગર છે એની જગ્યાએ પર્વતનું નિર્માણ થઈ જાય. મેં તમને આગળ ઘટના ઉદાહરણ આપ્યું છે હિમાલયવાળું. એ ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. જો
તો કે જે પ્લેટો ખસી જાય એટલે સ્વાભાવિક છે ત્યાં જગ્યા થઈ જશે, તો જે પૃથ્વીની સપાટી અંદરનો જે મેગ્મા છે, લાવા છે, એ બહાર નીકળે. એવું જે ખુલ્લું છિદ્ર હોય જેમાંથી પીગળેલો જે છે બહાર નીકળે લાવા, એને આપણે શું કહીએ છીએ તો કે જ્વાળામુખી કહીએ છીએ. આમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ જે કરે છે તેને ભૂકંપ કહેવાય છે. તો જુઓ શું કહે છે તો કે જે આ પ્લેટો છે એની ગતિઓને કારણે પૃથ્વી પર કંપન થાય. તો કે આ પ્લેટો હમણાં જે વાત કરી ને આપણે બે અથડાય તો સ્વાભાવિક છે કે એમાં શું થશે, ધ્રુજારી થશે. અને ધ્રુજારીને લીધે શું થાય તો કે માની લો કે કોઈ જગ્યાએ અહીંયા એક પદાર્થ છે અને આ એક પદાર્થ છે. હવે બંને આ જગ્યાએ ભેગા થાય છે. રેડી? હા, આપણે આ જગ્યાએ બંને ભેગા થયા તો બંને અથડાણા તો શું થશે, કંપન થશે. પણ કંપન કઈ રીતના થશે તો કે કંપન આવી રીતના થશે. કેવી રીતના થશે? આવી રીતના. કેમ? તો જુઓ, કંપન જે છે તરંગો કહીએ ને આપણે, તરંગો. હા, તો જેમ એ જશે એ આમ જશે, છે ને ચારે બાજુ આવી રીતના છે એ કંપનો જશે. એટલે આવી રીતના જે ચારે બાજુ જે છે એ ફેલાય એને કહીએ આપણે શું કહીએ છીએ, ભૂકંપ. અને આ જે ભાગ છે એ આપણે આગળ ભણીશું, છતાંય કહી દે તો કે ઉદ્ગમ કેન્દ્ર કયું તો કે આ જે વચ્ચેનો ભાગ છે જ્યાં ભૂકંપની શરૂઆત થઈ હતી એને શું કહેવાય, ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. રેડી? તો આ રીતના છે ભૂકંપ ફેલાય છે. જેમ કે તમે ખાસ કરીને એક અનુભવ કર્યો હશે, નદી વહેતી હોય, નદી શાંત પાણી હોય, સોરી વહેતી ન હોય, આપણે શાંત રાખીએ, શાંત પાણી હોય ને એમાં એક કાંકરો નાખો, કર્યો ને આવો અનુભવ? હા, તો શું થશે તો જ્યાં કાંકરો તમે નાખશો ત્યાંથી ગોળાકાર, ચારે બાજુ ગોળાકાર આ તરંગો છે, લહેરો છે, આમાં હેલી જશે. રેડી? આમાં રેડી? હા, તો સેમ ઘટના આવી રીતના ભૂકંપની પણ હોય છે. તો ભૂકંપ જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી આખે આખું છે ચારે બાજુ છે એ ફેલાતું હોય છે. એને જો કંપનની કેન્દ્રની ચારે બાજુ છે એ કરે છે અને આ કંપન એટલે ધ્રુજારીને શું કહેવાય, ભૂકંપ કહેવાય છે. ભૂકવચની નીચે જે સ્થાને જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. જો હમણાં જે આપણે વાત કરી ને તો કે જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ, જેમ કે આપણે અહીંથી જે બે ભટકાણી પ્લેટો અને ત્યાંથી ભૂકંપની શરૂઆત થઈ તો એને શું કીધું, આપણે શું નામ આપ્યું તો કે ઉદ્ગમ કેન્દ્ર નામ આપ્યું. શું આપ્યું? જે આ ભાગ છે એને શું નામ આપ્યું, ઉદ્ગમ કેન્દ્ર છે એ કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. આ કંપન ઉદ્ગમ કેન્દ્રમાં બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રમાં નજીકના સપાટીને કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે, એટલે કે નિર્ગમન કેન્દ્ર કહે છે. જે અધિકેન્દ્ર સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રની અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. સર આમાં ખબર ના પડી. હવે આપણે થોડુંક સમજીએ, 3 ડાયમેન્શનમાં આખી વાત છે કે આપણે વાત કરી કે ભાઈ ભૂકંપ છે એ આ સપાટી આવ્યો, પણ આ તો પૃથ્વીની આંતરિક સપાટી છે, પૃથ્વીની આંતરિક સપાટી છે. રેડી? આપણે થોડુંક પ્રેક્ટિકલ સાથે સમજીએ તો કે આપણે જે વાત કરી કે ભાઈ આ પૃથ્વી છે, પણ આ પૃથ્વી છે એ આપણે 3 ડાયમેન્શનમાં જોવાની છે. તો કે આ જે આમ ઊભો ભાગ છે એ આડો ભાગ છે. હવે અહીંયા જે છે એ અહીંયા ભાગ છે એ શું છે, આ સપાટી જ છે. ચાલો માની લઈએ પૃથ્વીની સપાટી છે. હવે આની નીચે જે છે એ પૃથ્વી અંદરનો ભાગ છે. તો અહીંયા ક્યાંક ભૂકંપ ઉદ્ભવે છે, થોડુંક ડિસ્ટન્સ છે આટલું ઉદ્ભવે છે. તો કે જ્યાં ઉદ્ભવતું હતું ત્યાં આપણે શું કીધું, ઉદ્ગમન કેન્દ્ર. ચાલો રેડી? હવે ત્યાંથી આ જે સપાટીનો ભાગ છે એટલે સ્વાભાવિક છે સપાટીનો ભાગ પણ ક્યાંક ક્યાંક આવશે, એની ઉપરના સીધો આવશે એટલે સપાટીનો ભાગ પણ આવશે ને, તો એને આપણે અધિકેન્દ્ર કીધું. શું કીધું? અધિકેન્દ્ર. રેડી? હવે એ અધિકેન્દ્ર છે તેની આજુબાજુ એટલે કે પૃથ્વી સપાટી એકદમ છે આ જો, ચાલો આપણું કેન્દ્ર છે અને અહીંયા ક્યાંક આપણું આ પૃથ્વી છે આખી, આ પૃથ્વીનું કેન્દ્ર છે અને અહીંયા ભૂકંપ ઉદ્ભવ્યો, ઉદ્ગમ કેન્દ્ર. ચાલો, પણ આ પૃથ્વીની અંદર છે, આ પૃથ્વીની અંદરના ભાગે છે. હવે શું કહે છે તો કે આ જે સપાટી ભાગ છે, ચાલો પૃથ્વીની સપાટી આવી ગઈ, ત્યાં આપણે નામ શું આપ્યું, અધિકેન્દ્ર. ચાલો રેડી? હવે સ્વાભાવિક છે કે આની જે આજુબાજુ છે ત્યાં છે એ ભૂકંપનું છે એ વધારે પડતું નુકસાન થાય.
સ્વાભાવિક છે કે ક્યાં પૃથ્વી સપાટીની આજુબાજુ જે કાંઈ મકાનો હોય, શહેરો હોય, ગામ હોય, જે પણ હોય એને વધારે નુકસાન કરે. બીજું શું સમજાવે છે આપને, તો કે આનથી જેમ દૂર જાઓ કોઈ પણ બાજુ, હા નીચેની સાઈડ નથી, અંદરની સાઈડ નહીં, સપાટીની વાત કરું છું, તમે કોઈ પણ બાજુ જાઓ તો ત્યાં તમારું જે ભૂકંપની તીવ્રતા છે એ ધીમી ધીમી થઈ જાય છે. જેમ આપણે આગળ વાત કરી એક્ઝામ્પલની, પાણીમાં તમે પથ્થરો નાખો છો તો પથ્થરો નાખશો તો એમાં શું થશે, તો કે જ્યાં પથ્થરો નાખશો એટલામાં છે એમ તરંગો વધારે છે, આમ ગતિ આમાં મોજા છે વધારે ચાલતા છે. પણ જેમ જેમ એ મોજા જો આમ 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 થતા હોય, પણ આમ ધીમે 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 અમુક સમય એવો આવશે કે આમ સ્થિર થઈ જશે. તો આવી રીતના, તો કે જ્યાં વધારે ભૂકંપ છે એ શું થાય, અધિકેન્દ્ર ઉપર વધારે હોય. જો ઉદ્ગમ કેન્દ્ર જ્યાં પૃથ્વીની સપાટીની અંદર છે અને જ્યારે અધિકેન્દ્ર પૃથ્વી સપાટી ઉપર છે તો સ્વાભાવિક છે કે ત્યાં વધારે હશે. હવે ત્યાંથી મોજાઓ જે તરંગો છે ભૂકંપના છે, વાઇબ્રેશન કંપન છે, એ ધીમે ધીમે દૂર જાય તો એમ એની ગતિ શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. એવું આપણે આ પેરેગ્રાફ આખો સમજાવે છે. ચાલો રેડી. તો જો શું કહે છે, અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે જેમ દૂર દૂર જતા જઈએ એમ તીવ્રતા શું થઈ જાય છે, ઓછી થતી જાય છે. હવે તમે કદાચ ખ્યાલ હોય કે ના હોય કે ભૂકંપ જે છે એ કચ્છમાં આવેલો, તમારા વડીલો પાસે ક્યાંક સાંભળ્યું હોય તો કચ્છમાં આવેલો 26 જાન્યુઆરી 2001ના રોજ, 26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપ છે આવેલો. તો હવે એ ભૂકંપમાં જે છે એનું ઉદ્ગમ કેન્દ્ર છે અને જે અધિકેન્દ્ર હતું એ ક્યાં હતું, કચ્છમાં હતું. એટલે કે કચ્છમાં જે છે એ સમયે ખૂબ જ નુકસાન થયેલું. પણ જેમ કચ્છથી દરેક જિલ્લાઓ અલગ અલગ જેમ આગળ જતા જઈએ, જેમ કે સૌરાષ્ટ્ર છે એમાં થોડુંક ઓછું થયું હતું, દક્ષિણ ગુજરાતમાં એનાથી ઓછું હતું, ઉત્તર ગુજરાતમાં થોડુંક હતું કેમ કે નજીકનો ભાગ થાય. તો સ્વાભાવિક છે કે જેમ જેમ તમે દૂર જતા જશો એમ એનું નુકસાન છે એ ઓછું થતું જશે. કેમ, તો કે એની તીવ્રતા છે, મોજાની છે, એ કંપન છે એ ધીમું થઈ જશે. ચાલો રેડી. તો આવી રીતના જેમ કે તમે એક ઉદાહરણ બીજું એક આપણે આપીએ, જેમ કે મંદિરમાં તમે પેલું ઘંટડી જે વગાડી હોય, રેડી, આમ એક વખત વગાડો પછી આમ ટંગ એવો અવાજ આવે, પણ શરૂઆતમાં તમને જોરથી આવશે પણ ધીમે 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 ઓછો થતો જશે. સેમ એવી રીતના થશે કે જ્યાં ઉત્પન્ન થયો છે ત્યાં વધારે હશે, પછી દૂર દૂર જતા જશે ત્યાં ઓછું થતું જશે. ચાલો રેડી. તો આ એ બંને યાદ રાખીશું કે જે પૃથ્વીની સપાટીની જે અંદરમાં છે, સપાટી ઉપર છે એને અધિકેન્દ્ર કહીશું, અને જે કંપન ઉત્પન્ન થાય છે સપાટી પૃથ્વીની અંદર એને આપણે ઉદ્ગમન કેન્દ્ર કહીશું. ચાલો. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલે સાવચેતી રાખીએ તો એની અસરને ચોક્કસ ઘટાડી શકીએ છીએ. હવે આપણે જે છે ભૂકંપ છે એની આપણે પહેલાં તો કહી શકાય કે ભાઈ શું આજે ભૂકંપ આવશે, આટલા વાગે આવશે, એવું ના, એવું હાલમાં કહી શકાતું નથી કે ભાઈ ભૂકંપ, એટલે હાલમાં છે આપણી ટેકનોલોજી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ચોક્કસપણે ના કહી શકાય કે ભાઈ આવશે જ, ના પણ આવે, કેમ કે કુદરતી ઘટના છે, થાય પણ ખરી, ના પણ થાય. ઘણીવાર આપણે સાંભળ્યું હશે ચોમાસાની સિઝન ચાલે છે એટલે કે તમને ખાસ કેવું કીધું હોય કે હવામાન વિભાગની આગાહી 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ આવશે, આવું સાંભળ્યું હોય ને? હા. પણ થાય એવું શું થાય, એ સમયે જ તડકો નીકળે, એ સમયે જ તડકો નીકળે, વરસાદ ત્યારે જ નથી આવતો. પણ જ્યારે આગાહી ના આપે ત્યારે વરસાદ ખૂબ આવે, એવું બને ને? તો એનું કારણ છે કે જો હવામાન વિભાગ છે એ કોઈ ખોટું નથી હોતું, પણ એને જે અંદાજ લગાવવામાં કે આવું વાતાવરણમાં ચેન્જીસ થયા છે કે અત્યારે શક્યતાઓ છે, બાકી કુદરતી વસ્તુ છે, આપણી માનવ સર્જિત છે નહીં કે હા આપણે આપણા ઉપર આધાર હોય કે ભાઈ 7 વાગે સ્કૂલે પહોંચી જવાનું એટલે પહોંચી જવાનું, એમાં આપણા હાથમાં છે. પણ જે કુદરતી ઘટનાઓ છે એ કુદરતી ઘટનાઓ હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ ચોક્કસ હોય નહીં. એટલે ભૂકંપની આગાહી આપણે આપી શકતા નથી, પણ અત્યારે ટેકનોલોજી પ્રમાણે એમ લાગી શકે કે ભાઈ હા આવી શકશે, એવી તીવ્રતાઓ હોય અથવા એવી અસર દેખાય તો છે એ આગાહી થોડી ઘણી આપી શકાય. પણ જો આપણે અગાઉ સાવચેતી રાખીએ તો થોડો ઘણો એનો જે છે એ શું છે તો કે એની અસર છે ચોક્કસપણે શું થઈ જાય, ઘટાડી શકાય. જોકે મિત્રો આમાં સ્થાનિક લોકો હોય, સ્થાનિક એટલે ખાસ કરીને ગામડા સાથે જોડાયેલા લોકો હોય, એ લોકો ભૂકંપની જે આવવાની હોય ને એ પહેલાં એ લોકોને થોડી ઘણી ખ્યાલ આવી જાય. હા, ઘણા એમ કે સાહેબ ભણેલા હોય, હવામાન વિભાગ સાથે સંકળાયેલા હોય અથવા તો અલગ અલગ ભૂસ્તર શાસ્ત્રીઓ છે, એ લોકોને ખબર ન પડે, આ લોકોને કેમ ખબર પડી જાય, આ લોકો અમુક ભણ્યા પણ ના હોય, મોટી ઉંમરના હોય. તો એમાં છે ને અમુક પૃથ્વી સાથે સંકળાયેલી જે સ્થાનિક લોકો છે ને એ પૃથ્વીની ગતિવિધિઓ જાણતા હોય, જોતા હોય. જેમ કે ખાસ કરીને એ લોકોને કેમ ખ્યાલ આવે તો કે જે લોકો સમુદ્રની આજુબાજુ રહેતા હોય તો એમાં શું થાય તો કે જો ભૂકંપ આવવાનો હોય ને તો કે માછલીઓ છે એમાં તીવ્ર હલનચલન થવા માંડે, જે
તળાવમાં માછલીઓ હોય એમાં સતત હલનચલન થવા માંડે, જે સામાન્ય રીતે થવું જોઈએ કરતાં વધારે પડતું. બીજું જે આપણે કહે ને જમીનની અંદર રહેતા જીવજીવાતો એ બધા જ જમીનની બહાર આવી જાય. જમીનની અંદર રહેતા હોય જે જીવજીવાતો એ બધા જ શું થવા માંડે, બહાર આવવા માંડે. તો આને લીધે છે એ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે એ શું કરતા હોય છે, અંદાજો લગાવતા હોય છે કે નહીં ભૂકંપ આવવો જોઈએ. એટલે આવા સ્થાનિક લોકો છે આના લીધે અંદાજ છે એ લગાવતા હોય છે કે કુદરતી ઘટના છે, તો કુદરત દ્વારા જે પણ કંઈ વસ્તુની નિર્માણ થઈ છે સૃષ્ટિની એના દ્વારા જ આપણે કંઈક ને કંઈક સંદેશો આપી દેવામાં આવે કે ભાઈ આવું થવાની શક્યતા છે. ચાલો રેડી. જો સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. જો પ્રાણી છે એનું વર્તન અચાનક ચેન્જ થઈ જાય, પરિવર્તન એમાં આવી જાય, રેડી, તો એને લીધે પણ એ લોકો છે અંદાજ લગાવતા હોય કંઈક કુદરતી આપત્તિ આવવાની છે. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, જો મેં તમને આગળ કીધું એ. આ સિવાય સરીસૃપો જે પૃથ્વીની સપાટી પર આવવા લાગે, એટલે કે જે પૃથ્વીની અંદર દર બનાવીને રહે છે, ખાસ કરીને જે ઉંદરો છે, સાપ છે, રેડી, ભોરિંગ છે ને બધા, તો એ લોકો પણ પૃથ્વીની સપાટીની બહાર આવવા લાગે. એટલે આવી બધી ઘટનાઓને લીધે સ્થાનિક લોકો છે એ લોકો અંદાજ લગાવતા હોય કે કોઈક કુદરતી આપત્તિ અથવા ભૂકંપ આવી શકે છે. તો આ બધી ઘટનાઓને આધારે ઘણીવાર તમે જોયું હોય તો વડીલો હોય એ આપણે જે ખાસ કરીને વરસાદ છે એ વરસાદની પણ આગાહી આપતા હોય કે નહીં ભાઈ હમણાં થોડા સમયમાં વરસાદ ખૂબ જ પડવાનો છે. કેમ? તો એ લોકો ખાસ કરીને જે કીડી છે આપણે ક્યાંક સાંભળ્યું હોય છે, આ બધા સાચા હોય કે ખોટા હોય એના આપણે મતાંતરો ઘણા બધા છે, એમાં નહીં પડીએ. પણ જે કીડીઓ છે એ ઈંડા એના જે છે એ ફેરવે છે, એને લીધે પણ અંદાજ લગાવવામાં આવતો હોય વરસાદ આવે. પછી ખાસ કરીને ટીટોડી તમે સાંભળ્યું હશે કે ભાઈ ટીટોડીના ઈંડા છે એ 4 હોય અને એને વધારે પણ વરસાદનો અંદાજ લગાવવામાં ભાઈ આ વર્ષે વરસાદ સારો રહેશે આ તે. તો આ બધા એની ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોની જે પહેલાંના સમયમાં મિત્રો આવી ટેકનોલોજી કશી હતી નહીં કે ભાઈ હા આના લીધે ચોક્કસ આગાહી આપી શકાય ને એવું બધું, પણ એ આવા ઘટનાઓ કુદરતી ઘટનાઓ સાથે જોડાયેલા હતા અને એના આધારે પોતે છે એ શું કરતા હોય છે, પૂર્વ અવલોકન અથવા અનુમાન લગાવતા હતા. ચાલો હવે આપણે આગળ વધીએ, મુખ્ય ભૂમિ સ્વરૂપોની આપણે ચર્ચા કરીએ. તો કે ઘસારણ અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકો તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે અને ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. તો આ તો એક નોમિનલ વ્યાખ્યા છે. શું કહે છે? તો કે ભાઈ ઘસારણ અને નિક્ષેપણની ક્રિયા આપણે આગળ જોઈ ગયા. અગ્નિકૃત ખડક છે, રૂપાંતરિત ખડક છે, પ્રસ્તર ખડક છે, રેડી. તો એમાં ઘસારણ થાય, નિક્ષેપણ થાય, એની ક્રિયાને લીધે ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે. તો કે પૃથ્વી સપાટી પર ખડકો જે છે, પર્વતો જે આપણે કે ખડકો છે એ તૂટે અને એની ઘસારણ થાય અને ભૂમિ સપાટીમાં જળ છે, પવન છે, હિમ છે જેવા વિભિન્ન ઘટકો દ્વારા તે શું થાય, ક્ષય થાય, તૂટી જાય. તો એને લીધે શું થાય? તો કે ઘસારણ થાય છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. તો કે પવન છે, જળ છે, રેડી, જે આપણે વાત કરી હતી ને ધૂળ ને રજકરણ, માટી, આ બધું એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય એને શું કહેવાય છે? તો કે પરિવહન કહેવામાં આવે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયાને પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો શું કહે છે? તો કે આપણે વાત કરી કે એક સ્થળેથી બીજા સ્થળે છે પરિવહન કરાવે છે અને પરિવહનને લીધે કોઈ એક જગ્યાએ છે એ શું થાય, નિક્ષેપણ અલગ ભેગો થાય. એમાં આપણે વાત કરી કે ઊંચું તાપમાન ને ઊંચું દબાણ ને, રેડી, હા, ખૂબ જ તાપમાન ને ઊંચું દબાણ ને એ બધાને લીધે એક પર્વતોનું નિર્માણ થાય છે. તો આવી રીતના ઘસારણથી નિક્ષેપણ સુધીની જે પ્રક્રિયા છે એ પૃથ્વીની સપાટીથી વિભિન્ન એટલે કે અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે એનું ક્યાંક ને ક્યાંક નિર્માણ કરતા હોય છે. તો ચાલો જોઈએ એમાં આપણે પેલું છે નદીનું કાર્ય. તો એમાં નદી શું ભાગ ભજવે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવમાં, ખીણમાં કે નીચાણવાળા ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. તો આપણે યાદ રાખીશું વ્યાખ્યા. શું કહે છે? તો કે નદીના જે પાણી છે એ જમીનનું ઘસારણ થાય છે. નદીને લીધે, નદીના પાણી લીધે જમીનનું ઘસારણ થાય છે. તો સ્વાભાવિક છે કે જે પર્વત ઉપરથી જે નદી આવતી હોય એ નદી આવે છે, પાણી સાથે સાથે શું આવે છે? માટી, કાપ, કાંકરા બધું છે એ લેતી આવે છે. તો એને લીધે શું થાય છે? ઘસારણ થાય છે. જ્યારે નદીનો નક્કર ખડકમાંથી સીધો જે ઢોળાવાળા ભાગમાં, ખીણમાં પડતી હોય, એને નીચાણવાળા ભાગમાં પડતી હોય એને શું કહેવાય? જળપ્રપાત.
આ યાદ રાખીશું, અથવા તો જળ ધોધ પણ કહી શકાય. બંને નામ તમે યાદ રાખી શકો છો. જેમ કે જો આ જે છે એ જળ પ્રપાત છે અથવા જળ ધોધ છે, કોઈ ઊંચા સ્થાનેથી સીધી નીચે પડે છે. અને આપણે શું કહીશું? જળ પ્રપાત અથવા તો જળ ધોધ કહીશું. ચાલો, આ એક પણ ખાસ સમજવા જેવું છે. તો કે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. એટલે કે જ્યારે નદી છે એ પર્વતોમાંથી નીકળતી હોય, પણ જ્યારે મેદાની ભાગમાં, એટલે કે પર્વતો બંને બાજુ પૂરા થઈ ગયા છે અને જેવો મેદાની ભાગમાં છે પ્રવેશે છે, પછી વળાંકવાળા માર્ગમાં છે વહેવાનું પસંદ કરે છે. વળાંકવાળા માર્ગે પ્રવહે છે. જો આવી રીતના પહેલાં છે પર્વતો જે છે, પર્વતની વચ્ચે જે ખીણ હોય એ ભાગમાં વહેતી હોય છે, પછી વળાંકવાળું મેદાનમાં આવે એટલે પોતાની રીતના વળાંક છે પસંદ કરે છે. નદી આ મોટા વળાંકોને સર્પાકાર માર્ગ વહન કરે છે, વહન માર્ગ કહે છે. એટલે કે નદીઓના જે મોટા વળાંક છે આ ધીમે ધીમે જો વધુ નિક્ષેપ પણ થતા જાય છે. તો આને લીધે સર્પાકાર, સાપ જેમ છે ને આમ મહિલું જતો, હા, એને આધારે એવો માર્ગ પસંદ કરે છે. એટલે કે એને સર્પાકાર માર્ગના વહન કિનારા સુધી છે એ સર્પાકાર માર્ગમાં છે એ વહન કરે છે અને એ કહે છે. ત્યારબાદ સર્પાકાર માર્ગના કિનારા પર સતત ઘસારણ નિક્ષેપણ થઈને સર્પાકાર માર્ગ વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા હોય છે. લગભગ ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. શું કહેવા માગે છે ભાઈ? તો કે જો આ જે છે એ સર્પાકાર માર્ગે આમથી આમ વહેતી હતી. ચાલો રેડી, ચાલો આપણે આકૃતિમાં જ સમજી લઈએ હવે શું કહેવા માગે છે. આખું સમજી લઈએ. રેડી? તો કે પહેલાં તો નદી છે, એ નદી પર્વતો છોડીને આમ મેદાનમાં આવી, એટલે આમ ધીમે 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 છે એ જાય છે. હા, આમ જાય છે ને, સર્પાકાર માર્ગે હેલી જાય છે. હવે શું થાય છે? તો કે જેમ આમ થતી જાય ને એટલે અહીંયા એનો ભાગ વધતો જાય. એટલે જો આમ જે બાજુ અહીંયા પાણીનો સતત અહીંયા હોય, પછી અહીંથી અહીંયા આવે અને સીધો અહીંયા આવે અને અહીંયા આવે. હવે શું થશે? તો કે અહીંથી અહીંયા સુધી માર્ગ ગયો પાણીનો, તો અહીંયા છે ને એટલું બધું એનું બળ નહીં હોય. એટલે અહીંયા જેટલો એની સાથે કાપ હશે, કાંકરા હશે, બધું જ અહીંયા મૂકી દેશે. જો આ કાળું કાળું તમને દેખાય છે ને, ત્યાં અહીં બધું જ જમા કરશે. જો સેમ આ બાજુ અહીંયા આવશે, કેમ કે એનો માર છે એ આગળની તરફ છે. તો અહીંયા આ ભાગમાં કંઈ હશે નહીં, સેમ અહીંયા હશે, તો એને લીધે એવું થશે. હવે એ જે છે એ નદી છે એ વળાંક છે એ વધતો જાય છે, સર્પાકાર વધતો જાય ભાઈ, ઘોડાની નાળ જેવો આકાર કરી નાખે. જો હવે જો અહીંથી આમ જુઓ, તમે ક્યાંક એરા આપેલા છે આવી રીતના, તો અહીંયા લીધે જો અહીં ઘણો બધો કાપ ભેગા થયો અને આ કેવા થઈ જાય? સતત નજીક આવી જાય. શું થાય છે? સતત નજીક આવી જાય છે. હવે સમજો મિત્રો, હવે આ બે જે છે જો ધીમે ધીમે એવી ઘટના બનશે કે આ જે ભાગ અહીંયા સુધી અને આ ભાગ અહીંયા સુધી થશે. શું થશે? આ ભાગ અહીંયા સુધી અને આ ભાગ અહીંયા સુધી. એટલે એ માર્ગ છે, એ નદી છે, એ માર્ગ સીધો બનાવી દેશે. આ પાણીનો વહેણ છે એ સીધું કરી નાખશે. અને અહીંયા જે છે એ ઘોડાની નાળ આવી હોય ને, હા, તો એવું એક તળાવની રચના થઈ જશે. રેડી? અને આ જે બાકીનો છે આ બધો જ ભાગ છે એ શું થઈ જશે? માટીનો કાપનો થઈ જશે. કેમ? તો કે આ એટલા બધા નજીક આવી ગયા હશે તો કે અહીંથી આ જે પાણી માર અહીંથી આમ સતત માર રહેશે, આમ સતત રહેશે ને આમ, તો આમ પણ આમ હશે, એટલે બંને એકબીજાને જોઈન્ટ થઈ જશે અને આ ભાગ છે એ બધો નીચે મૂકી દેશે, સતત પાણી સીધું છે એ વળાંક લઈ લેશે. તો આવી રીતના છે એ ઘોડાની નાળ એટલે કે નળાકાર સરોવર છે એ નિર્માણ થશે. કેવા આખું એનું એ માગે છે. ચાલો આપણે આખું સમજી લઈએ હવે. તો કે ભાઈ હા, ચાલો લાસ્ટ ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી શું થઈ જાય છે? કપાઈ જાય છે. નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરી લે છે. જેમ આપણે વાત કરી આવી રીતના કે જ્યારે પૂરને એવું છે, પાણીનો વેગ વધી જાય એટલે બંને છે આ બંને શું થઈ જાય છે? જોઈન્ટ થઈ જશે અને આ જે ભાગ લાંબો છે એનો છોડી દેશે, આ ભાગ છોડી દેશે અને પોતે સીધો માર્ગ છે પસંદ કરી દેશે. નદી સીધો માર્ગ ગ્રહણ કરી દેશે. તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. જો આ ભાગમાં જે પાણી રહી ગયું એને કેવું કહેવાય છે? નળાકાર સરોવર કહેવામાં આવે છે. હવે તેને કેવી રીતના નિર્માણ થયું એ આપણે આખી પ્રોસેસ સમજી ગયા. તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. શું કહેવા માગે છે? ઘણીવાર શું થાય?
નદી જે છે એનું વહેણ છે એ વહેણથી બહાર વહેવા લાગે, એટલે કે જે માની લો કે એની નદીનો પ્રવાહ આવી રીતના જતો હોય, રેડી, પણ એનો માર્ગ છે એ માર્ગ પ્રમાણે થોડીક વહેતી નથી, થોડીક આમ આઘી પાછી વહેતી હોય, તો આને લીધે શું થાય, કાપનું નિર્માણ થાય, એટલે કાપ અહીં પાથરી દે, જેમ કે આવી રીતે પાથરી દીધો, તો આને લીધે છે એ શું થયું, તો કે આખું એક મેદાનનું નિર્માણ થશે, જેને શું કહેવાય છે, તો કે કાપનું મેદાન કહેવામાં આવે છે. તો પૂરના મેદાનો કહે છે. તેની સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે, અને આને લીધે શું થાય, જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના છે એ નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગો રચાય છે, તેને કુદરતી તટબંધ કહે છે. શું કહેવા માગે છે, તો પહેલાં તો આ જે કાપના મેદાનો છે, જે બંને બાજુ જે નદી વહેણ છે, એ વહેણને લીધે જે કાપ જ્યાં ભેગો થાય એ મેદાન સપાટ એક તો હોય છે, અને કેવું હોય છે, ફળદ્રુપ હોય છે, કેમ કે એમાં જે આખી જ્યાંથી નદી વહેતી હોય ત્યાંથી આ બધું કાપને છે એ કરણકણ રસકણો આ છે બધું લઈને આવ્યું હોય, તો એમાં જે જરૂરી તત્વો લગભગ બધા હોય છે, અને એને લીધે કોઈ પણ આપણે પાક વાવીએ તો એમાં સારું એવું આવું આપણે ઉત્પાદન મળે છે, એટલે કે ઉપજાઉ છે, ફળદ્રુપ છે. અને ઘણીવાર શું થાય, તો કે નદી જે છે વહેતી હોય અને એની લીધે બંને બાજુ છે એ આમ ઊંચા શું કરે, આવી રીતના ઢગ કરે. ઢગ એટલે તો કે આ કિનારી જેવું દેખાય છે ને, ત્યાં તમને માટીમાં છે કાપ જમા કરે બંને બાજુ, અને એને શું કહેવાય છે મિત્રો, તો કે કુદરતી તટબંધ કહે છે. એને શું કહેવાય છે, કુદરતી તટબંધ કહે છે. આગળ વાત કરીએ આપણે, ચાલો. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો પડી જાય છે, તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. એટલે કે જેવી નદી પર્વતોમાંથી નીકળી પછી તો કે આપણે જે નળાકારે જે સરોવરો રચના કરીને એવું કર્યું, પણ જેમ જેમ સમુદ્ર નજીક આવતો જાય, દરિયો છે કે સમુદ્ર નજીક આવતો જાય, એટલે પછી નદીનો પ્રવાહ છે એ શું થાય, તો કે ધીમો પડી જાય. શું થઈ જાય છે, ધીમો પડી જાય. ચાલો આપણે થોડીક ચર્ચા કરી લઈએ હવે. આ બધું મિત્રો આપણે આગળના ધોરણમાં ભણવાનું જ છે હો. હા, ચાલો. ચાલો, આવું કંઈક ભાગ છે. શું કહેવા માગે છે, તો કે આ જે છે આ કોઈ પર્વતમાંથી નદી નીકળે. આ પહેલાં તો નદી છે, રેડી, હા ખ્યાલ આવી ગયો, નદી છે. ઓકે, તો હવે આ કોઈ પર્વતોમાંથી નદી નીકળે છે, પર્વતમાંથી, તો સ્વાભાવિક છે પર્વતમાં એનો વેગ ખૂબ હશે, પણ એનો વળાંક એટલો બધો નહીં હોય. પણ હવે તમે જુઓ, અહીંથી મેદાનમાં પ્રવેશી જાય છે, આ મેદાનમાં છે, મેદાની ભાગમાં રેડી, ત્યાંથી પ્રવેશી ગઈ, એટલે વળાંક વધતો જશે, સીધો થતો જશે, અને આને લીધે ક્યાંક ક્યાંક આવીને છે એ શું થાય છે, તો કે તળાવોનું નિર્માણ થાય ને, નળાકાર સરોવર આપણે જે આગળ વાત કરી ગયા એવું નળાકાર સરોવરની રચના થાય, નળાકાર સરોવર. રેડી, હવે ધીમે ધીમે એ સમુદ્ર નજીક આવતી જાય છે. તો આ આખો આપણો સમુદ્ર છે, તો સમુદ્રની નજીક આવતી જાય એટલે એનો વેગ એક તો ધીમો પડી જશે, અને એ અલગ અલગ જે આ રીતના ભાગમાં વેચાઈ જાય, આને કહેવાય શાખા નદીઓ. શું કહેવાય, શાખા નદીઓ કહેવામાં આવે છે. રેડી, એટલે મુખ્ય પ્રવાહ છે ને એમાંથી ઘણી બધી નીકળી જાય છે, અને ધીમે ધીમે છે એ અલગ અલગ રચના થાય છે. હવે આ જે છે ને એ ભૂમિ ભાગ હશે, આ જે વચ્ચે કોરું છે ને એને ડેલ્ટા કહેવાય, જે આપણે આગળ ભણીશું માત્ર જાણકારી માટે. રેડી, તો આવી રીતના છે એ નદી છે એ અલગ અલગ શું થાય, તો કે શાખામાં વિભાજિત થઈ જાય છે. તો આને શાખા કહેવાય, ખાસ યાદ રાખજો. તો ઘણા વિદ્યાર્થીઓને બંનેમાં કન્ફ્યુઝન હોય છે. તો કે માની લો કે આ નદી છે, નદીમાં ઘણીવાર આવી રીતના હોય અને ઘણીવાર આવી રીતના હોય. હવે જુઓ, બંનેમાં ખાસ અલગ છે, ચેન્જીસ છે. તો કે આ બે જે છે એ નદીને આવીને મળે છે, ભેગી થઈ જાય છે. નાની નાની નદીઓ છે કોઈ, એ બે આવીને ચાલુમાં છે, આ મેન નદી છે એને મળી જાય છે, તો એને કહેવાય સહાયક નદી. આને શું કહેવાય, સહાયક નદી. એટલે કે નદી જે છે એને સહાય કરે છે, મદદ કરે છે. રેડી, અને આ જે છે એમાંથી નીકળે છે એને કહેવાય શાખા નદી. એટલે બંનેમાં યાદ રાખીશું કે જેમાંથી નીકળે છે એને કહેવાય શાખા, અને એને જે મળે છે એને શું કહેવાય, સહાયક નદી કહેવાય છે. તો આ રીતના કંઈક આપણું નદી છે એ રચના થાય છે, અને મેદાનોને એની રચના કરે છે. ચાલો આપણે આ શાખા પ્રશાખા, હજી જો શાખા પ્રશાખા કોને કહેવાય, તો કે આજે આપણી શાખા કીધી ને એમાંથી હજી એકાદી નીકળે,
તો એને પ્રશાખા કહેવાય. શું કહેવાય? પ્રશાખા. કેમ? તો કે જે એક તો મેન નદીમાંથી એક ભાગ નીકળ્યો હતો એને આપણે શાખા કીધી, હજી એમાંથી એવા શાખામાંથી અલગ અલગ નીકળે તો એને એક પ્રશાખા કહેવાય. એ રીતના આપણે કહી શકાય. બીજું એમાં નવું કશું છે નહીં. ચાલો, અહીં નદીની ગતિ ધીમી હોય છે, જેને કારણે પોતાની સાથે લાવેલા કાપ, રેતી અને માટીના અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. અને દરેક શાખા પોતાના છે મુખ નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણની જથ્થામાંથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે, જે હમણાં તમને મેં આગળ સમજાવ્યું કે અહીંયા જે ભાગ છે આ બધો માટીનો ભાગ છે. કેમ? તો કે એનો વેગ ધીમો પડી ગયો એટલે હવે પાણી સાથે સાથે આ જે કણો છે, ધૂળ છે, માટી છે, કાંકરા છે, બધું હવે લઈ જઈ શકશે નહીં. કેમ? એનો વેગ કેવો થઈ ગયો છે? સાવ ધીમો થઈ ગયો છે અને અલગ અલગ ફાટાઓમાં વેચાઈ ગઈ છે. તો એને લીધે આ જે ભાગ રચના થાય, આ માટીવાળો કાપનો ભાગ અહીંયા શું કરી દેશે? સ્થાયી કરી દેશે. રેડી? એને લીધે મુખ ત્રિકોણ રચનાય છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. અને આ ડેલ્ટાવાળો ભાગ છે ને ખૂબ જ ફળદ્રુપ ભાગ હોય છે, કે જ્યાં સારા પ્રમાણમાં શું થાય છે? તો કે ઉત્પાદન થતું હોય છે પાકનું. રેડી? કેમ કે એ બધો જ કાપની મુખ્ય ભાગ છે એ બધો ત્યાં રચના થઈ હોય. ચાલો, હવે આપણે આગળ વાત કરીએ સમુદ્રની મોજાનું કાર્ય. તો કે સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણના કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે અને સમુદ્રના મોજા સતત છે એ ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. તો શું કહેવા માગે છે? તો કે સમુદ્ર મોજા જે છે એ સમુદ્ર મોજામાં છે ઘસારણ અને નિક્ષેપણના કિનારાના ભૂમિ સ્વરૂપો છે એ બનાવે છે. તો કે સમુદ્ર જે મોજા છે એ ઘસારણ અને નિક્ષેપણને કારણે શું થાય? કિનારે છે એ ભૂમિ સ્વરૂપો છે એની રચના કરે છે અને સમુદ્ર મોજામાં સતત ખડકો સાથે ટકરાયા કરે. કે જે પાણીનો, માની લો કે આ કોઈ ખડક છે, આ જે છે એ પાણી છે, તો અહીં સતત છે એ શું થાય? તો કે આ ભાગમાં સાથે ટકરાયા કરે. રેડી? તો એને લીધે શું થાય? તો કે સમયાંતરે મોટી અને પહોળી છે બની જાય છે. આ જે તિરાડ છે, તિરાડ છે કેવી બને? મોટી અને પહોળી, જેનેથી સમુદ્ર ગુફાનું કહે છે. એટલે કે એને લીધે શું થાય? તો કે સ્વાભાવિક છે કે આ જે ભાગ છે એ ધીમે ધીમે તૂટવા લાગશે. કેવો થશે? તૂટવા લાગશે. રેડી? અને એને લીધે છે ક્યાંક ને ક્યાંક ગુફાનું નિર્માણ થશે. આ રીતના છે એ તૂટાઈ જાય તો શું થાય? આ ભાગ રહેશે આપણો પર્વતવાળો, જે આ ભાગ છે એ રહેશે, પણ આને લીધે પાણીને લીધે આ જે ભાગ છે એ શું થાય? સતત તૂટી જાય. તો એને લીધે સમુદ્ર ગુફાનું નિર્માણ થાય છે. આ ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર છત જ વધે છે અને જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન છે એ બને છે. એટલે કે ધીમે 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 શું થાય? તો કે આ જે છે એ પાણીના સતત મોજાને કારણે માત્ર છતવાળો ભાગ વધે. આ જે છતવાળો ભાગ વધશે અને આ થોડો ઘણો જે જોઈન્ટ હશે એ બસ, બાકી બધું પૂરું થઈ જશે. અથવા તો કઈ રીતના હોય? ચાલો અહીંયા થોડુંક સમજી લઈએ. તો કે જે આ પર્વત છે, ચાલો હવે આમાં સામેથી પાણી છે સતત છે અથડાયા કરે, અથડાય કરે. રેડી? તો એને લીધે શું થશે? તો કે આ જે છતવાળો ભાગ છે એ વધશે અને આ જે ખાલી બોર્ડર હશે એ વધશે. બાકીનું આ જે છે એ આખો પથ્થર છે એ પર્વત છે ખવાઈ ગયો છે પાણીને સતત મોજાઓને કારણે, અથડાવાના કારણે નિક્ષેપણ થઈ ગયું છે, ઘસારણ નિક્ષેપ. અને આને જે લીધે છત જેવો ખાલી ભાગ વધે એને શું કહેવાય? મહેરાબ કહેવામાં આવે છે. એટલે ખાલી ગેટ જેવો ભાગ રહેશે. શું રહેશે? ખાલી ગેટ જેવો ભાગ રહેશે, જેને શું કહેવાય છે? તો કે તટીય મહેરાબ અથવા કમાન કહેવામાં આવે છે. સતત ઘસારણને છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. અને દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. ખાસ યાદ રાખજો, આ મહત્વનો મુદ્દો છે. એટલે કે શું થાય? હજી અમુક સમય પછી આ છતને પણ તોડી નાખે છે. છતને તોડી નાખે એટલે માત્ર ખાલી દિવાલો વધે. શું વધે? દિવાલો જેવું કંઈક થોડું ઘણું આછું પાતળું વધે, વધારે ના હોય. રેડી? હા, પર્વત જેવું હતું પણ આ બધું ખાલી છે, આગળનું ઉપરનું ખાલી થઈ ગયું છે, આ બધું ખાલી થઈ ગયું છે. તો એને શું કહેવાય છે? તો કે સ્ટ્રેક કહેવામાં આવે છે. સમુદ્ર જળની લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે અને સમુદ્રીય મોજાના કિનારા પર નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. એટલે શું કહેવા માગે છે? ફરીથી એક વખત સમજી લઈએ. તો કે જે દિવાલો જે છે એ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે અને સમુદ્ર જળની જે ઉપર છે એ લગભગ ઉદ્ભવ થયેલ
ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ જે કિનારાઓને સમુદ્રી શું કહેવાય? કમાન કહેવામાં આવે છે. એટલે કે જે આપણે કિનારાને જે ખાલી ઉર્ધ્વ થયેલા જે ભાગ જોવા મળે સાઈડમાં એ ખાલી એને શું કહેવાય? સમુદ્ર કમાન કહેવામાં આવે છે. અને સમુદ્ર મોજાઓના કિનારા પર નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. એટલે કે આને લીધે જે સમુદ્ર મોજા અથડાય છે એને લીધે જે નિર્માણ થાય એને સમુદ્ર પુલિન કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણું છે હિમ નદીનું કાર્ય અને પવનનું કાર્ય જોઈ લે સાથે સાથે. તો કે હિમ નદીનું કાર્ય શું છે? તો કે હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. અને હિમ નદીઓની નીચે નક્કર ખડકોની ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘર્ષણ કરીને વિશિષ્ટ ગોળાશ્મી ભૂદ્રશ્યો છે એ નિર્માણ કરે છે. એટલે કે હિમ નદી, હિમ એટલે બરફ, નદી ઉપર જામી ગયેલો એટલે કે હિમાચ્છાદિત એટલે કે પર્વતીય વિસ્તારોમાં એટલે કે જ્યાં પર્વતો ઉપર બરફથી છવાયેલો છે એવી જગ્યાએ જે નદીઓ છે એની વાત છે. તો કે પર્વતીય જેમ કે ખાસ કરીને હિમાલય, તો કે હિમાલય ઉપર તમે જોયું સાંભળ્યું હશે જોયા હશે ચિત્રો, તો કે પર્વત ઉપર છે બરફ છે એ આચ્છાદિત હોય સફેદ કલરનું, ક્યાંય કાળો કલર પથ્થર માટી જેવું કંઈ દેખાય નહીં, માત્ર સફેદ જ દેખાય, તો કે બરફ આચ્છાદિત છે. તો એને લીધે બરફની નદીઓ બને છે. અને એમાં હિમ નદીઓના નીચે જે છે એ નક્કર ખડકમાં કેવો હોય? ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ થાય, બરફની નીચેની વાત છે. અને એ વિશિષ્ટ ગોળાશ્મીની ભૂમિદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમ નદીના ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું નિર્માણ કરે છે. એટલે કે જે હિમ નદીઓ છે એ હિમ નદીઓના જે ઘસારણ છે એને લીધે જે નિર્માણ થાય છે કેવું બને છે? તો કે યુ આકારની ખીણોનું નિર્માણ થાય. એટલે તમે જોયું ક્યાંક પર્વતો જે છે એ પર્વતોની જે વચ્ચે ખીણો હોય એ ખીણો તમે જોયું છે ખૂબ જ ઊંડી હશે. એટલે અને કેવી હશે? આમ સીધી આમ ઢાળવાળીને એવી નહીં હોય, સીધી આમ યુ આકાર હશે. રેડી? તો યુ આકાર છે એ શું થાય? ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાંથી પાણી ભરાઈ સરોવર એટલે કે ટાનનું નિર્માણ કરે છે. અને હિમ નદીઓ દ્વારા લાવવામાં આવેલ પદાર્થો કે જે નાના મોટા ખડકો, રેતી અને કાંકરાઓને નિક્ષેપિત થતાં આ પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલિન છે એની ભૂમિ સ્વરૂપની રચના થાય છે. શું કહેવા માગે છે સાહેબ? તો જોઈએ આપણે જે વાત કરી કે ભાઈ નદીઓ યુ આકારને તો ખીણનું નિર્માણ કરે છે. પછી જે છે પર્વતો ઉપર જે છે આ બરફ છે એ પીગળે એટલે સ્વાભાવિક છે બરફ છે એ પીગળે એટલે શું થાય? પાણી બને. તો એ પાણીનું છે એ પીગળતા શું થાય? તો કે કોતરો જે છે અલગ અલગ પર્વતોના ભાગો છે એમાં છે એ શું થાય? તો કે પાણી જમા છે. અને એને લીધે શું થાય? તો કે સરોવરનું નિર્માણ થાય જેને ટાનનું નિર્માણ કહે છે. એટલું ક્લિયર થઈ ગયું? હવે આ હિમ નદીઓ છે એ સરોવરમાંથી ધીમે ધીમે નીચે વહે છે. અને એની સાથે શું થાય? તો કે કાંકરા, રેતી, માટી આ બધું જ લઈને આવે છે. અને એને લીધે શું થાય? તો કે નિક્ષેપિત કરે છે. અને પ્રવાહ વચ્ચે ટેકરીઓનું ધીમે ધીમે જે છે એ પ્રવાહની વચ્ચે ટેકરીઓ અમુક જે ભાગ છે જમા થતો જાય એને શું કહેવાય છે? ટેકરી રૂપ અથવા તો ડ્રમલિન કહે છે. એટલે કે જે પ્રવાહ વહે છે તો એની આજે કાંકરા, માટી ક્યાંક ક્યાંક વચ્ચે સ્થાયી થઈ જાય. કોઈ વૃક્ષ છે અથવા પર્વત છે, પથ્થર છે એ મોટો આવી જાય તો ત્યાં બધું ધીમે ધીમે શું થતું જાય? ભેગું થતું જાય. અને એને લીધે ટેકરીનું રૂપાંતર કરે. એને શું કહેવાય? તો કે ડ્રમલિન અથવા તો ટેકરી રૂપ કહેવામાં આવે છે. ચાલો ક્લિયર હિમ નદી વિશે. અને છેલ્લું આપણા પાઠનું જોઈએ પવનનું કાર્ય. તો શું કહે છે પવનનું કાર્ય? તો કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગની સરળતાથી ઘસે છે. એટલે શું કહે છે? જે રણમાં જે છે એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય માધ્યમ કોઈ હોય તો કયું છે? પવન છે. ત્યાં પછી પાણી તો આવવાનું નથી કેમ કે ત્યાં ઓલરેડી પાણીની શોર્ટેજ છે. તો પાણી તો આવવાનું નથી એટલે તો એમાં મુખ્ય કયો ભાગ ભજવે છે? તો કે પવન. તો કે પવન છે એ મહત્વનો ભાગ ભજવે છે. અને એમાં ખડકો ઉપરની જે ઉપરની સરખામણી એની કરતાં નીચેના સરળતાથી શું થઈ જાય છે? એનું ઘસારણ થાય છે. આથી આવા ખડકોને આધાર સાંકડો અને મથાળું છે એ મોટું હોય છે. એટલે કે આવા જે ખડકો છે એનો આધાર એટલે નીચેનો ભાગ એ સાંકડો હોય. જેમ કે આપણે અહીંયા સમજીએ રેડી આપણે જે સમુદ્રની લીધે શું થયું હતું? એને લીધે બહારની સપાટીઓ રહી હતી ને વચ્ચેનું ખોખલું થઈ ગયું હતું. હવે અહીંયા જે છે ને એ કેવું થયું હોય ખબર? ચાલો સાહેબ અમને કેમ ખબર હોય? તો આપણે જાણીએ ને. હા માત્ર તમારી જાણકારી માટે એટલે આવું ચોખ્ખું ના કહી શકાય પણ આપણે આવું કંઈક સમજી શકીએ. ચાલો એટલે શું થયું જુઓ ફરીથી આપણે વધારે દોડીએ એક્સપ્લેન. આમ જેવું વૃક્ષ જેવું. હા તો શું થાય? તો કે આ બંને પર્વતો જે હકીકતમાં પર્વત આવો હતો. હા પર્વત આવો હતો. રેડી? બે બાજુ આમ પર્વત હતો પણ એવું રહ્યું નથી. હવે માત્ર રહ્યો છે આટલો ભાગ.
અને ઉપરનો ભાગ મથાળું પહોળું છે. કેમ? તો કે ઉપરની સપાટી કરતાં અહીં પવનો વધારે લાગશે. જેમ જેમ સપાટીની અંદર અડીને આવશે એમ પવન વધારે હશે. એટલે ખાલી આધાર હશે એક, અને આ માથેનું મોટું માથું હશે. રેડી? વૃક્ષ જેવું આપણે અંદાજ લગાવી શકીએ, પણ વધારે મોટા પ્રમાણમાં. તો આ રીતના કંઈક હશે, કેવાય એવું કંઈક આપણે માગે છે. એટલે કે સાંકડું છે એ આધાર સાંકડો હશે, અને મથાળું માથાનો ઉપરનો ભાગ છે એ કેવો હશે? પહોળો હશે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જેવા મળે છે. એટલે ભૂછત્ર એટલે છત્રી જેવો, જમીન ઉપર છત્ર ઉપર ફેલાયેલો એવું. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. એને શું કહેવાય? તો કે નામ જ છે ભૂછત્ર ખડક. પવનની ગતિ પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે છે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર છે પથરાઈને નાની ટેકરી બનાવે છે. જેમ આપણે વાત કરીએ ને, રણમાં પવન મેન છે. તો પવન જે છે એ જેવો ફૂંકાય તો એની આરે આપણે રેતીના રણ કણોની બધું છે રેતી લેતો જાય. પણ જ્યાં શાંત થાય, સતત ગતિમાં તો રહેશે નહીં, અમુક જગ્યાએ અમુક સમય શાંત થશે તો ત્યાં રેતીના કણો બધા પથરાય છે. અને પથરાઈને ધીમે ધીમે બધું જેટલા હોય બધા પથરાય, અને એ લીધે શું થાય? તો કે ટેકરીઓનું નિર્માણ કરે છે. આ રીતના ટેકરીઓની છે એ નિર્માણ કરે છે, જેને ઢુવા અથવા બારખન કહેવાય. શું કહેવાય? ઢુવા અથવા બારખન કહેવામાં આવે છે. જેમાં ખાસ કરીને જો, જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. જે રાજસ્થાનનું રણ છે ત્યાં આવા ઢુવાઓ સતત થતા હોય છે. જ્યારે માટીના કણ વિશાળ વિસ્તારોમાં નિક્ષેપણ થઈ છે તો તેને લોએસ કહે છે. એટલે કે જ્યારે માટીના કણોનું આમ વિશાળ પ્રમાણ, મોટા પ્રમાણમાં એક સ્થળેથી બીજા સ્થળે નિક્ષેપણ એનું થતું હોય એને શું કહેવાય છે? લોએસ કહેવામાં આવે છે. જેમ કે ચીનમાં મોટા લોએસ છે એ નિક્ષેપણ થયેલા જોવા મળે છે. ક્યાં કણે? તો કે ચીન જે છે, ચીનમાં પણ રણ છે. તો ચીનમાં મોટા પ્રમાણમાં લોએસ છે એનું નિર્માણ થયેલું નિક્ષેપણ જોવા મળે છે. તો અહીંયા મિત્રો આપણે જે છે આપણો પાઠ હતું એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો એનું સંપૂર્ણ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. આ સિવાય સ્વાધ્યાયન પોથી જે છે એની પણ આપણે ચર્ચા કરીશું. તમામ મટીરિયલ મિત્રો, પેપરોના અંત બધું જ તમને આપણી એપ્લિકેશનમાંથી, ચેનલમાંથી મળી રહેશે. તો ખાસ તમારા મિત્રોને પણ જાણ કરજો કે બધું જ તમને અહીંથી મળી રહેશે, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.